વેલકમ બેક। તો બુલેટિનમાં નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર જેનાથી આપને અવગત કરાવી દઈએ। આપણે આ બુલેટિનમાં નજર કર્યા જે સમાચાર તેનાથી વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નલિયા કાંડ મુદ્દે અપડેટ મળી રહ્યા છે। હાઈકોર્ટના સિટિંગ જજ પાસે આ સમગ્ર તપાસ કરાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસે ઉચ્ચારી છે। જો જજને તપાસ નહીં સોંપાય તો વિધાનસભા ઘેરાવ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। આગામી વિધાનસભા સત્ર ચાલવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે। કોંગ્રેસ દ્વારા આવતીકાલે બેટી બચાવો યાત્રા આવતીકાલથી શરૂ થઈ રહી છે। 18 થી 20 તારીખ સુધીની આ યાત્રા છે। નલિયાથી ગાંધીનગર સુધી આ યાત્રા કાઢવામાં આવશે। 20 ફેબ્રુઆરીએ કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે। ત્યારે આજે કોંગ્રેસના સભ્યો અને કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને નલિયા કાંડ મુદ્દે તેમણે આવેદનપત્ર આપ્યું છે અને વિનંતી કરી છે કે સિટિંગ જજ હાઈકોર્ટના સિટિંગ જજ પાસે આ સમગ્ર કાંડની તપાસ કરાવવામાં આવે। નલિયા દુષ્કર્મ મામલે કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું અને જણાવ્યું છે કે હાઈકોર્ટના સિટિંગ જજ પાસે નલિયા કાંડની તપાસ કરાવવામાં આવે। સાથે જ કોંગ્રેસે ચીમકી આપતા જણાવ્યું છે કે જો જજને તપાસ નહીં સોંપાય તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરાશે અને સત્ર પણ ચાલવા નહીં દે। કોંગ્રેસી નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ આવતીકાલથી બેટી બચાવો યાત્રા શરૂ કરશે। આ યાત્રા નલિયાથી ગાંધીનગર સુધી કાઢવામાં આવશે અને 20 ફેબ્રુઆરીએ વિધાનસભાનો ઘેરાવ કરાશે। महामहिम राज्यपाल श्री से ये मांग की है कि हाईकोर्ट के सिटिंग जज के पास इसकी इंक्वायरी हो और पूरे मसले की जांच जब से ये शुरू हुआ है तब से ये इंक्वायरी हाईकोर्ट के जज के पास सिटिंग जज के पास कराई जाए और जो भी दोषित है उसके सामने कार्यवाही की जाए। नलिया से कल हमारी निकलने वाली यात्रा उसका समापन गांधीनगर में होगा। वही समय असेंबली में 12 बजे गवर्नर महोदय साहब का भाषण चलता होगा। हमने कहा है कि मेहरबानी करके आप ये बात का इंक्लूजन करिए, इसमें अगर ये नहीं होगा तो असेंबली चलने नहीं देंगे हम। તો સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે। હિતલ, જ્યારથી આ નલિયા કાંડ સામે આવ્યો છે ત્યારથી રાજકારણનો રંગ આ સમગ્ર મામલામાં ફળી રહ્યો છે। કોંગ્રેસ અને ભાજપ બંને વાગ પ્રહારો કરી રહ્યા છે। તેવામાં હવે કોંગ્રેસનો જે આજની જે ઘટનાક્રમ રહ્યો રાજ્યપાલને મળવાનો અને આવેદનપત્ર આપવાનો, કેવો આ ઘટનાક્રમ હતો અને શું માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે? જી નીચે ખાસ કરીને જણાવી દઉં કે કોંગ્રેસ દ્વારા નલિયા કાંડનો એક રાજકીય રીતે ભરપૂર ઉપયોગ કરવાની વાત થઈ રહી છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસ રાજકીય પાર્ટી છે અને રાજકીય પાર્ટી હોવાના નાતે નલિયા કાંડ જેવો કેસ થયો છે। અત્યારે 20મી તારીખથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે। સાથે સાથે આ વર્ષ છે એ કોંગ્રેસ માટે અને ભાજપ બંને માટે મહત્વનું વર્ષ છે, કારણ કે વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે અને તેના કારણે જ કોંગ્રેસ દ્વારા આનો મહત્તમ કેવી રીતે ઉજાગર કરી શકાય, સેક્સ કાંડ જે સર્જાયો છે લોકમાનસમાં અને મહિલાઓ ઉપર થતા અત્યાચારોના મુદ્દા પર આગળ વધી રહ્યું છે અને તેના કારણે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના આગેવાનો આજે રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યપાલને તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આમાં હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી જોઈએ, કારણ કે આમાં કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક શંકા છે કે પ્રદેશ કક્ષાના મોટા નેતાઓના પણ નામ ખુલી શકે છે। એટલા માટે આ કેસની તટસ્થ તપાસ થઈ શકે નહીં અને એટલા જ માટે સિટિંગ જજ પાસે આ સમગ્ર કેસની તપાસ થવી જોઈએ। સાથે સાથે કોંગ્રેસે રાજ્યપાલને પણ સ્પષ્ટ કીધું છે કે તમારું જે 20મી તારીખે વિધાનસભાનું સત્ર મળવાનું છે ત્યારે જો એની પહેલા સિટિંગ જજને તપાસ સોંપવાનો આદેશ નહીં થાય તો તમારું પ્રવચન પણ અને સમગ્ર સત્ર ખોરવી નાખવાનો કોંગ્રેસ પ્રયત્ન કરશે। એટલે કોંગ્રેસે એક તરફ સિટિંગ જજ ની તપાસની નલિયા કેસમાં માંગણી કરી છે, સાથે સાથે વિધાનસભા સત્ર ખોરવી નાખવાની ચીમકી પણ આપી છે। જી બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે। તો સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા હતા, જેમણે જણાવ્યું કે કોંગ્રેસ ભરપૂર ઉપયોગ કરી રહી છે આ સમગ્ર મામલાનો અને એક રાજકીય પાર્ટી હોવાના નાતે જ્યારે ગુજરાતમાં આટલો મોટો કેસ બન્યો હોય ત્યારે ચોક્કસથી કોંગ્રેસ ભરપૂર રસ લઈ રહી છે। 18 થી 20 તારીખ સુધી નલિયાથી ગાંધીનગર સુધી તેમની બેટી બચાવો યાત્રા છે અને વિધાનસભા ઘેરાવ કરવાનો પણ 20 તારીખે તેમણે એલાન કર્યું છે। ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે કેટલું આક્રમક હજી બને છે। અન્ય સમાચાર પર
નજર કરીએ તો આઈબીના એલર્ટના કારણે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે, ત્યારે એના ઉપર નજર કરીશું.